નમસ્કાર. આજે આપણે જવાના છીએ એવા મંદિરે જ્યાં સંતાન પ્રાપ્તિ માટે ભગવાન ખૂબ જ સારા આશીર્વાદ આપે છે. જે લોકોને સંતાન સુખ ના હોય એ લોકો જો આ મંદિરની માનતા રાખે અથવા તો આ મંદિરે કોઈ એવું પ્રણ લે કે ભગવાન હું તમને આ રીતે રીઝવીશ, તો એ ભગવાન હાથો હાથ છોકરા આપે છે, એમ આપણા કાઠિયાવાડીમાં કહેવાય છે. તો આજ હું તમને એવા સરસ મજાના ભગવાનના દર્શન કરાવીશ અને એ મંદિરના પણ દર્શન કરાવીશ. ચાલો મળીએ. બધાય નોમ રહ્યા છે. એ મંદિરનું એવું મહાત્મ છે કે નોમ જ પાડવાની હોય ને, દર નોમ હોય ને એટલે તમારે દર્શન કરવાના અને શ્રીફળ ને સાકર ધરી આવવાનું. લાલજી છે ને, લાલજી બાળ લાલજી છે, પુત્ર જેમને સંતાન પ્રાપ્તિ માટે જે લોકો સંકલ્પ કરે ને એ લોકોને 100% સંકલ્પ પૂરો થાય છે, એવું પ્રભાવ છે ભગવાનનો. હદબાર ટ્રાફિક છે. તમારે અહીંયા છે ને બપોર વચ્ચે આવવાનું. બપોર વચ્ચે એટલે કે 1 થી 3 ના ગાડામાં, કારણ કે નોમ ને એવું હોય ને ત્યારે બહુ ટ્રાફિક હોય. મિત્રો, આ છે કલાલી મંદિર વડોદરાનો મુખ્ય દરવાજો. હવે અહીંયા છે ને નોમનો જ્યારે વાતાવરણ હોય ને ત્યારે અહીંયા માર્કેટ જેવું સિચ્યુએશન હોય. તમે જોઈ શકો છો, અહીંયાથી આગળ જાઓ ને એટલે એક નાનું મિની માર્કેટ હોય ને એવી રીતે બની જાય માહોલ. એક તહેવાર હોય ને એવી માહોલ બની જાય. જો આ શાક માર્કેટ છે, હવે એની સરાઉન્ડિંગમાં તમે જુઓ ને તો બધી અલગ અલગ વસ્તુની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, એક જેવો મેળો ન હોય એવો માહોલ બની જાય. મંદિર છે, પછી આ ચોળાફળી, મઠિયા, બહુ સરસ મજાની વાઇબ્સ હોય. તમે પણ જરૂર આ મંદિરે એકવાર આવજો. સરસ મજાની લાઈનમાં ઊભા છે બધા. નોમમાં આટલું ટ્રાફિક નોર્મલી હોતું જ હોય છે. શિસ્તબદ્ધ લાઈટ છે, સરસ મજાની. અહીંયાથી જ એન્ટ્રી હોય છે, પણ આજે બહુ રશ છે એટલે એન્ટ્રી અલગ આપેલી છે લેડીઝ ને જેન્ટ્સ. ચપ્પલ ઉતારવામાં છે ને દિમાગ રાખવાનો, એક અહીંયા ને અહીંયા નાખવાનું. મિત્રો, આ છે આપણા લાલજી, કહેતા કે આપણી સર્વ મનોકામના પૂર્ણ કરનારા ભગવાન. એનો દરવાજો આજે નોમ છે એટલે આખું પરિસર ખચોખચ ભરેલું છે, કારણ કે લોકો નોમના સાક્ષાત દર્શન કરે છે ભગવાનના. મિત્રો, આજે હિંડોળા છે. એવું કહેવાય ને, સોનામાં સુગંધ પડી. સરસ મજાના હિંડોળાના દર્શન અને નોમ બંને સાથે છે. આજે આપણા ઘનશ્યામ મહારાજ, એના વાઘા અને શૃંગારના દર્શન કરી ખૂબ જ અહોભાવ પ્રાપ્ત થાય છે. હવે હું તમને જે દર્શન કરાવું છું, જે તમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ છે, એ અખિલ બ્રહ્માંડનો માલિક આપણા લાલજી મહારાજ સ્વામિનારાયણ ભગવાને સાક્ષાત આ મૂર્તિને બિરાજમાન કરી છે. આજે ઘનશ્યામ મહારાજ, થોડી ભીડ છે કારણ કે નોમ છે અને નોમનું જ ખૂબ મહત્વ છે. અંદર દર્શન નથી થયા એટલે તમે જોઈ શકો, અહીંયા લાલજીની ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે. આ લાલજી તમારા તમામ મનોકામના, તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે. પ્રદક્ષિણા કરી અને ધીમે ધીમે ભગવાનના નામ લેતા લેતા અમે આગળ વધ્યા. અહીંયા ડાબી બાજુએ એક સરસ મજાનું ચિત્ર છે. હવે આ ચિત્રમાં તમે જુઓ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ મુખ્ય મંદિર છે એની એક ઝાંખી તૈયાર કરવામાં આવી છે. જેમ કે ભુજ, લોયા, નરનારાયણ દેવ અમદાવાદ, મદન મોહનજી મહારાજ ધોલેરા. મિત્રો, ત્યારબાદ તમે જે દર્શન કરો છો, તમે જે જુઓ છો એ નોમ ભરે છે. આ રીતે અહીંયા નોમ ભરવામાં આવે છે. ભક્તો પોતાના સંકલ્પ, પોતાની ઈચ્છા અને જે કહેવાય ને સંતાન પ્રાપ્તિ માટેના આશીર્વાદ ભગવાનને અહીંયા નોમ ભરવાથી મળે છે. દર્શન તો થઈ ગયા છે, હવે ચપ્પલ ગોતવાના છે. ચપ્પલ તો બુદ્ધિ વાપરવાની. એક ચપ્પલ આયા અને બીજું ચપ્પલ આયા. જોયું? સ્માર્ટ લોકો, સ્માર્ટ. મેળા જેવું માહોલ છે, મેળા જેવું. સબ્જી માર્કેટ છે અને આ મંદિર છે. અહીંયા મઠિયા, પાપડ, ચોળાફળી બધું છે. એટલે મિની માર્કેટ જેવું જ છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે ચેનલને યાર સબસ્ક્રાઇબ કરતા જાઓ યાર, મને મજા આવી રહી. લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.